વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે ધીરે ધીરે જામી રહ્યો છે। દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે રાજકીય માહોલ ગરમાયો છે। દરમિયાન રાટીલા જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણે પોતાના ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કર્યો છે। આજે રાટીલા જિલ્લા પંચાયતના મારા મૂળ વતન મકડાલા ગામમાં આજે ગ્રામજનોને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને આજની સભાથી ગામમાં જ સભા કરી અને આજે ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે। પૂરા સમગ્ર વાવ-થરાદની જિલ્લાની અંદર ભાજપના ભ્રષ્ટાચાર અને યુવાઓના બેરોજગારી જેવા મુખ્ય મુદ્દાઓ, અત્યારે ગેસનો બાટલો તમે જુઓ તો ક્યાંય મળતો નથી, આવા ઘણા બધા મુદ્દાઓની સામે પ્રજા એ રોષે ભરાયેલી છે અને આજે સમગ્ર વાવ-થરાદ અને સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસનું જબરજસ્ત વાતાવરણ છે। અમે જે ગામડાઓમાં પ્રચારમાં જઈએ ત્યાં દરેક સમાજનો ખૂબ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। કોઈ એવો સમાજ બાકી નથી કે જે સમાજનો પ્રતિસાદ ના મળતો હોય। યુવાઓમાં ખૂબ જોશ છે। દરેક જગ્યાએ જ્યાં પણ જઈએ ત્યાં લોકો સામેથી બોલાવે છે કે મિટિંગો કરવા માટે આવો। આ બધા જગ્યાઓ ઉપર જ્યાં ત્યાં દરેક જગ્યાએ માત્ર ને માત્ર કોંગ્રેસની જ વાતો થતી હોય છે। ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે સમગ્ર વાવ-થરાદ તેમજ બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો પ્રથમ લહેરાશે। કેટલો ઉત્સાહ છે કે આઝાદી પછી પ્રથમવાર મકડાલા ગામને ટિકિટ મળી છે। તેમણે પોતાના ગામમાં જાહેર સભા યોજી જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। સભામાં સિદ્ધરાજસિંહ ચૌહાણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા। તેમણે જણાવ્યું કે રાજ્યમાં બેકારી અને મોંઘવારી સતત વધી રહી છે, યુવાનોને રોજગાર મળતો નથી અને સામાન્ય જનતા સરકારથી ત્રસ્ત થઈ ગઈ છે। તેમણે દાવો કર્યો કે આ વખતે લોકો કોંગ્રેસ તરફ વળી રહ્યા છે અને વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા તથા તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો થશે। આ પ્રચાર કાર્યક્રમમાં દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ બીકે જોશી સહિત અનેક આગેવાનો જોડાયા હતા। બીકે જોશીએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા જણાવ્યું, મીઠા તાલુકા પંચાયતની સીટ ઉપર ચૂંટણી અધિકારી શ્રી જાનીએ જે રીતે ફોર્મ રદ કર્યું છે એ ખરેખર કાયદાથી વિરુદ્ધનું, વિપરીત પરિસ્થિતિમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જ છે કે ફોર્મ ભર્યું હોય ત્યારે ઉમેદવારને 2 બાળકો છે કે વધારે છે એની ખાતરી કરવાની, તો એના 2 બાળકો છે એટલું એના પુરાવો આપવા છતાં એમણે તમારે 2023માં 3 બાળકો હતા એ કારણસર આ ફોર્મ રદ કર્યું છે। એ જ રીતે ભોરોલ જિલ્લા પંચાયતમાં જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારી કરી તે 2 ને 20 મિનિટે કરી છે, એની સાથે કોંગ્રેસનું મેન્ડેટ છે। બીજેપીએ જ્યારે ઉમેદવારી કરાવી છે એ જ ઉમેદવારની જોગાજીની એ 2 ને 34 મિનિટે કરાવી અને એમાં પણ મેન્ડેટ રજૂ કર્યું। નિયમ મુજબ જે ફોર્મ પહેલું રજૂ થાય એનો નિર્ણય કરવાનો થાય, ત્યાર પછી બીજાનું વિચારવાનું થાય। તેના બદલે ડેપ્યુટી કલેક્ટરે થરાદનાએ કોંગ્રેસનું ફોર્મ રદ કરી અને ખરેખર ઘોર અન્યાય કર્યો છે। એની સામે પણ હાઈકોર્ટમાં આજ અથવા કાલમાં પિટિશન દાખલ થઈ જશે। આ ભ્રષ્ટ શાસન અધિકારીઓની જોહકમી એની સામે આપ સૌને મારા માધ્યમથી, આપના માધ્યમથી કહેવા માગું છું કે આમની શાન ઠેકાણે લાવવી હોય અને અધિકારીઓનું જોહકમી જો દૂર કરવી હોય તો કોંગ્રેસને વોટ આપી અને ભાજપને જાકારો આપવો જોઈએ। કે રાજકારણમાં પહેલીવાર લોકશાહીનું ચીરહરણ થયું છે। મીઠા તાલુકા પંચાયત અને ભોરોલ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કરાયા છે, જે મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે। ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા કે લોકશાહીની હત્યા થઈ રહી છે અને કોંગ્રેસના કાર્યકરોને દબાણ અને લાલચ આપીને પક્ષમાં સામેલ કરવામાં આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી હવે દિવસે ને દિવસે વધુ રસપ્રદ બની રહી છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે। આજે રોટીલા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણના સમર્થનમાં એમના માદરે વતન મકડાલા ગામે આજે બધા જ સમાજના લોકોની એક સારા વાતાવરણમાં મિટિંગ થઈ અને ખૂબ જ લોકોમાં ઉત્સાહ હતો। ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા સિનિયર આગેવાનોએ આજે પાર્ટી છોડીને કોંગ્રેસ સાથે પણ જોડાયા છે। જે રીતનો વાવ-થરાદ જિલ્લા પંચાયતનો માહોલ બની રહ્યો છે એ જોતાં ચોક્કસ લાગી રહ્યું છે કે લોકોએ કોંગ્રેસ પક્ષને મત આપવાનું મન બનાવી લીધું છે। અમને આ વખતે
દિયોદર વિધાનસભામાં 10 જિલ્લા પંચાયતની અને 22 તાલુકા પંચાયતની કોંગ્રેસના ઉમેદવાર લડી રહ્યા છે, ત્યારે અમને પૂરેપૂરો સંપૂર્ણ લોકોમાંથી વિશ્વાસ છે કે આ વખતનો માહોલ આખો જુદી ટાઈપનો છે. લોકોમાં ભાજપને જાકારો કઈ રીતે આલો અને કોંગ્રેસને કઈ રીતે રીઝાડવી, આવો સમગ્ર વિસ્તારમાંથી અમને અત્યારે આવકાર મળી રહેલ છે. આજે રોટલા જિલ્લા પંચાયતની મારા કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધરાજસિંહના નિવાસસ્થાને જ્યારે મિટિંગ રાખવામાં આવેલ છે, ત્યારે પ્રથમ અમારી આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની પ્રથમ શ્રી ગણેશ મકરાલા ગામેથી કર્યા છે, રોટલા જિલ્લા પંચાયતમાંથી કર્યા છે. મને પૂરેપૂરો આ વખતનો વિશ્વાસ છે કે બંને તાલુકા પંચાયત લાખણી અને દિયોદર બંને તાલુકા પંચાયતો કોંગ્રેસની બનશે. જિલ્લા પંચાયતના મને તો એવી પૂરેપૂરી સંપૂર્ણ આશા છે કે દિયોદરમાંથી 4 સીટો તો અમે આજની તારીખમાં સારામાં સારા મતોથી જીતા છે. અમને 15 થી 16 સીટો સુધી દિયોદર તાલુકાની કદાચ તાલુકા પંચાયત જીતશે એવી પણ અમને પૂરેપૂરી અપેક્ષા છે.